અમારી સફર. અમે પહોંચ્યા છે નેત્રંગ. હવે અમે નેત્રંગ પાસે પાણીપુરી ખાઈશું. પાણીપુરી મને બહુ જ ભાવે છે. હે ને નાની નાની પાણીપુરી મળે, નાની એકદમ. અમે ખાઈશું આજે પાણીપુરી નેત્રંગની. તો પાણીપુરી વાળો બંધ છે એટલે હવે અમે પાણીપુરી નહીં ખાઈશું. એના બદલામાં બીજું કંઈક ખાઈશું, પણ ખાઈને જ જઈશું. રોશની આ જે પણ હોય ભાઈ એ પણ અભણ છે, વચ્ચેનો એસ નથી લખેલો. જે બી છે તે ચાલો જિંદગી કલ્યાણ ખોવાઈ ગયેલું છે, અહીંયા નામ લખી ગયેલું છે ભાઈ. આ રોશની રોશની તો કેમ આવું કહ્યું? અહીંયા સંકેતનું ફોટોશૂટ ચાલે છે મસ્ત પહાડોમાં. અહીંયા અમારી ગાડી ઊભી છે, બિપિન ઊભા છે, લાલુ ફોટોશૂટ કરે છે. વાહ સંકેત, મને બી પાડી આપજો પછી. બસ બસ સંકેત, રોશની ઇંતજાર કરે છે. રોશની 26 નામ અમે મંગાવી છે સેન્ડવિચ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને ઇડલી. અમે હાઈવે પર ખાવા બેઠા છે. અમે પહોંચવા આવ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી. આપણે ગાડી લઈને નહીં જવાનું ભાઈ, બસમાં ચાલો, બસને ફોલો કર. બસ તને જ્યાં લઈ જાય ત્યાં ગઈને ઉભા રાખ ને એમાં આપણે ચડી ગયા. બસ પાર્કિંગમાં જાય છે. બસ પાર્કિંગમાં જાય છે. અચ્છા, પાર્કિંગમાંથી આપણા જેવા લોકોને ઉચકી લેશે ને? આપણા જેવા એટલે આપણને ફ્રીમાં લઈ જાય. ફ્રીમાં ઇલેક્ટ્રિક બસ ફ્રીમાં લઈ જાય, ફ્રી ઓફ કોસ્ટ. એટલે તો કીધું કે તમે ટુકટુકનું કામ કરે, ફ્રી ઓફ કોસ્ટ જો મળે છે તો એમ છે. મારી ભાઈ અહીં મેં મારા માટે ખીચું લેવું છું. કેટલા લેવાના છે? બિપિન બધું ચેક કરે છે. કેટલી લેવાની છે? એક પ્લેટ ખીચું બહુ થયું. એટલે ખીચું એક જ લઈએ. એકમાંથી બધા ખાઈ લે ને, ટ્રાય તો કરીએ પહેલાં કેવું છે. બિપિન બધું ચેક કરવા જાય છે કેવું છે કેવું નહીં. ત્યાં સંકેત પંચાયત કરે, અહીંયા ભૂખા લોકો ખાય. મને ખુદને બહુ ભૂખ લાગેલી છે તો પેલો પંચાયતીયાને બોલાવ ને, ત્યાંથી મને ખીચું ખાવું છે. સંકેત ફાઇનલી એને જોયું. રાઈસ, ઓવા ને પેલાના હાથમાં ખીચું. બિપિન અહીંયા જંગલ સફારીની ટિકિટ લઈ છે. પેલા બે ટાઈમ પાસ કરે છે. ઓનલાઈન જ કરે છે બિપિન. તમે ઓનલાઈન કરો છો? અચ્છા, સ્કેન કરી લો તો ઓનલાઈન કરી લઈશ. આ લોકો જો ઊભા રહેવાની સ્ટાઇલ. તમને લોકોને જોઈને કોઈ કેવું માને કે આ કેવા છે બંને જાણા? એકની ઊભા રહેવાની સ્ટાઇલ છે, બીજો જો ઊભો રહેલો છે. આ જો ઓય મોડી કાકા જોવે ને તો મારે આવી રહ્યો. પગ નીચે ઉતાર. મોટી કાકા. હવે અમે જઈએ છીએ જંગલ સફારી બાજુ. જંગલ સફારી માટે ટિકિટ થઈ ગઈ? મેપમાં બહુ લાંબુ બતાવે છે, જોઈએ પછી ખાટી પડે કે જઈ શકે. બજેટ ક્યાં સુધી નથી લાગતું? બજેટ અહીંયાનું બહુ મોંઘું છે. बराबर नोट छापी नहीं आवવું પડે. इधर घूमने के लिए बहुत सारा पैसा चाहिए. हाँ, અમારે જવાનું છે. હું કરી દઉં લાલુ? ચાલો ફાઇનલી આ બસમાં અમે ચડીએ છીએ. એકચ્યુઅલી એમ તો ફૂલ થઈ ગઈ છે પણ અમે જઈએ છીએ. અહીંયાથી અમે જંગલ સફારી કરવા જઈશું. અહીંયા ઉતરશું અને એ પછી અમે જઈએ જંગલ સફારી કરવા. અહીંયા અમારી ટિકિટ ચેક થાય છે. આ કોઈ આફ્રિકન બિલ્લી. આફ્રિકન બિલ્લી બહુ ઊંઘ કાઢે છે ને ઊંઘ આવે છે. સેમ બિપિન જેવું ઊંઘે છે. આળસુ
એ બી જોબ કરીને આવ્યો હશે. એ જોબ કરીને આવ્યો છે. એરો બીજો બી ઊંઘે છે. એરો અચ્છા. ઓ હેલો ઉઠને ભાઈ આળસુ. ગઈરું જુમ. ઉઠો. ગુડ મોર્નિંગ. પતિ ગયેલો છે પતિ ગયો? ચલાય એવું બી નહીં લાગતો ડોહો થઈ ગયો છે બિચારો. હા એ પતિ ગયેલા જ બધા મૂકેલા છે ઇન્જર્ડ હોય કે કોઈને મારી નાખવાય ને બિપિન આપણને હમણાં હું જોવા મળ્યો સિંહ જીવ ખેંચી લેવાનો છે સંકેતને જીવ તો કોઈ નહીં મૂકે તો એને જીવ ખેંચવાનો તે એનું મગજ દીપડા પર અટકેલું છે. હવે દીપડો મળે તો એનું રિએક્શન જોઈએ કેવું છે. આ દીપડો ભાઈ તો ગન્નાળામાં ભરાઈને ઊંઘે છે. જે સંકેત એની જીભ ખેંચવાનો હતો. હવે જોડો સ્પેશિયલ 2 દિવસમાં ઇંગ્લિશ શીખીને આવ્યો આઠિયો જો મેં કીધું ને અરે ચટ્ટો હોય રહ્યો એ હું ચટ્ટો હોય અલા આ તો કીધું ચાલુ આટલો ઊંચો કરી દીધો હા મોજા ટક અવાજ બી નહીં એનો જો ચાલતો એમ આવતો હોય તો કેટલી મજા આવે. ફિટનેસ છે આની તો આમને લાગે બુલેટ પ્રૂફ ગ્લાસ છે એવું લાગે આજુ પગ ઊંચા કરીને ઊંઘે છે. પુમા કહેવાય ના સંકેત આની જીભ ખેંચ ને આની જીભ ખેંચ. આ લોકોને સાપ જોવાની તો મજા આવે. હું તો સાપ જોતી જ નહીં, મને બીક લાગે છે. ખબર નહીં. અરે તમે લોકોએ કયા કયા સાપ જોયા? અમે તો બહુ બધા જોયા. અમે એટલા બધા જોયા હગાવાલામાં એટલા બધા સાપ હા એટલું એ જ જોયેલું. એટલે તો મેં એની બાજુ જોતી બી નથી. મને બહુ બીક લાગે. ક્યાં છે? ક્યાંક બેઠો એક મિનિટ બે છે રહ્યો છે ને પેલો કોપચામાં બેહેલો. गोपचे के अंदर गोपचा कर रहा है बाबू 3.2 બે ગેટ પાસે ઊભા છે, વેટ કરે છે ખાવાનું. આવ્યો આવ બાજુ આવે છે ધીમે ધીમે ચાલુ કરીને. બાહુબલી માં મૂકેલે ભલ્લાલ જેવો જ લાગતો છે. ભલ્લાલ નો પેલો ની જેવી નહીં હોય એના જેવું જ લાગે છે. મારી પરવાર ને એવું જ લાગે. મોર પણ છે કેટલા મસ્ત. લાલુ મોર કેટલા મસ્ત દેખાય છે. વાહ લાલુ ને બધા પ્રાણી ને બધા પક્ષી છે ને મળી પરવાળેલા લાગે છે. ખબર નહીં કે હલતા નહીં તો કોઈ એની બટાક મસ્ત હલે છે જો. આ લોકો પાણી નહીં બદલતા. એટલે મોર તો હાથે જ છે. મોર બહુ મસ્ત છે. બીજું બી આવ્યું હે. ઓય છે ટકલું બી ખંજવારી લીધું. હવે કોડી હે મારા પર પવન બહુ આવડો છે ને એ લોકો પર. ઓહો હેલો સુલુલુલુ ગોમ ગોમ ચાલ એમાં હે એ ગધેડા જ છે. આફ્રિકન ગધેડા. ગધેડા ને એમાં કઈ ફરક જ નથી ખાલી. પેલા એક્ચ્યુઅલી અહીંયા આવવું જોઈએ. પેલું બચ્ચું છે નાનું. ના વેકલી થાય છે. કા પેલું બહુ મોટા થાય. હવે અમે આવ્યા છીએ વેલી ઓફ ફ્લાવર્સ, જે અમે એન્ટર થઈએ છીએ હવે. આમાં માણસ, હા નક્કામાં માણસ. એવું હતું. હાસ્ય કહેવાય છે. આ નર્મદા ડેમ છે.
ત્યાં સંકેત અને લાલુ ત્યાં છે સામે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે પણ અમે ત્યાં નહીં ગયા. આ છે ફ્લાવર વેલી ગાર્ડન પણ એમાં કોઈ ગાર્ડનમાં નોર્મલ જ ઝાડ છે જે બધા ઘરે રોપી રહેલા હોય. હા તો જે આપણે ઘરે નોર્મલ રોપીએ છીએ એ છે ચંપો પછી સેવંતી એવું બધું જ છે. બીજું તો આમાં કંઈ છે નહીં. આજો ઊભો આ કઈ સ્ટાઇલ છે તારી? બસ અલા કોઈ આપણને દંડ છોડી દે ને. નીચે શું ગોચાય છે? નીચે મન તો કઈ નહીં ગોચાતું. તને લાલુ તને શું ગોચાયું નીચે? ખબર નહીં આર્ટિફિશિયલ લાગે. આર્ટિફિશિયલ તો નહીં. એવું લાગે કે ટોટલ 40-50 ઇન્જેક્શન મૂકી દીધા હોય મને નહીં એટલું તમે જીન્સ પહેરો છે. વોટેવર. આને બી ગોચાયું મને બી બરાબર ગોચાયું. એકને તો ગોચાયું તો સીધો ભાગી જ છું તો ત્યાં બેસવા માટે. એ સંકેત ત્યાં ઓય નીચે આવ ને નીચે આવ. દુખે કે ખૂચે. રાજ પીપળા માર્કેટ એમાં અમે પાણીપુરી એવું ખાવા આવ્યા છે. સેવભાજી બટર ભાજી સેવભાજી તમારે ટ્રાય કરવી છે સેવભાજી? ના ભાઈ ખવાય નહીં મારાથી. ભગવાન કેટલી વસ્તુ ખાધું આપણે? સંકેત સંકેતનો એક જગ્યાએ પોપટ થઈ ગયો. બિપિન કેવું પોપટ થયું કેતો? હાઇજેનિક બિપિન કેવું પાણી આપ્યું એમાં મંડો કે પાણી આવ્યું પાણીપુરીમાં ખાલી પાણી જ આવ્યું હાઇજેનિક ભાઈ પછી પેલા કમ આવ્યો કે બંધ છે. ડાયરેક્ટ કીધું હતું કે એ તો બંધ છે. હા મેં બી જોયું એના અંદર હાઇજીન હતું નહીં એકચ્યુઅલી. હું કહેવાનો હતો ઉત્સાહિત છું લાડી જોઈને ઉત્સાહ સંકેત એવું કીધું હાઇજેનિક જોયું ને એટલે મેં આવ્યો. કે હું એ જોઈને આવ્યો. ઓલા કાકા કાકા કઈ બનશે જ. બીડ હોય ત્યાં જવાનો પણ